આની અંદર અત્યારે તમને કોઈ વાત કરવામાં આવે ને, વાત કરી માનો કે એમાં તમે આ વિચારને ખાલી તમારી અંદર આવવા દો. આપણે રિએક્શન અને રિસ્પોન્સ કીધું ને, આપણી અંદર જે માહિતીઓ પડેલી છે એને આપણે જયારે વ્યક્ત કરી છે ત્યારે રિએક્શન છે, અને આ વિચારને આપણી અંદર ઇન્ક્લુડ કરી છે, આપણા જીવનનો થોડી વાર માટે એક ભાગ બનાવી દે છે કે બને કે આ સાચું હોય. તો એક આ વસ્તુની જરૂર છે કે તમે જે સમજો છો એ તો સમજો જ છો, પણ અત્યારે થોડી વાર માટે જગ્યા આપો, નવા વિચારને જગ્યા આપો. તો આપણે જૂનું જે જ્ઞાન છે એના દ્વારા નવું જ્ઞાનને લેવા માંગે છે, એટલે આપણે આપણા જૂના જ્ઞાનના ઢાંચામાં એને ઢાળી દઈએ છીએ. એટલે એ મહેરબાની કરીને આ કરવાની જરૂર નથી. નવું જ્ઞાન લેવા માટે તમારી આગળ એમ્પ્ટી સ્પેસ જોઈશે. તમે ઓલી નિર્વિચાર અવસ્થાની આપણે વાત કરતા નથી. આ એક નિર્વિચાર અવસ્થા છે કે તમારી આગળ જે જ્ઞાન છે એ એક વસ્તુ, પ્લસ જે અંદર અત્યારે આવવા દે તમે અંદર, તો તમારી નિર્વિચાર અવસ્થા છે કે આ સાચી નિર્વિચાર અવસ્થા આ છે. તમારી અંદર જે જ્ઞાન પડેલું છે એ ભલે દુનિયા, એના કરતા બીજું બહાર આવે છે એને ઇન્ક્લુડ અંદર આવવા દો, સ્પેસ છે. અને આ નિર્વિચાર અવસ્થા છે, શરૂઆત આ નિર્વિચાર અવસ્થા છે. એટલે આ એક કરવાની જરૂર છે કે તમે અંદર પેલા આવવા દો, શું કહેવા માંગે છે એને તમે નથી સમજતા એ જોવો. અને આપણી આગળ જે ઇન્ફોર્મેશન પડેલી છે એ ક્યાંય આપણને લઈ નથી ગયું. ભલે એ બધી વાત કરે છે આત્મા પરમાત્માની, પણ એ ક્યાંય લઈ જતું નથી. આપણા રાગ દ્વેષ નાની વસ્તુના વેલ્યુ છે એ જાતા નથી. આપણે એનો સાક્ષાત્કાર કરવાની જરૂર છે. ભલે હરિઓમ. તમે જે જ્ઞાન આપો છો એ અંદર લઈએ ને, એટલે કેવું થતું જનરલી કે બીજા કોઈ સંતોષને સાંભળીએ ને તો જ્ઞાન વધતું જાય. અચ્છા તમને સાંભળીએ તો ખાલીપો વધતો આવવા માટે આમ જીવનમાં ના, પણ તમારા કેટલા જન્મ કપાઈ જાય તમને ખબર નથી. માણસને ભ્રમણા છે કે મને આટલી ખબર છે, આટલી ખબર છે, આટલી તમે ગમી જાજો. તમે કોઈ વ્યક્તિ યારે વાત કરજો, એને કેટલું જ્ઞાન છે બતાવો. તમારી અંદર તમે આ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એટલો જમ્પ માર્યો છે કે તમે ખરેખર સાધકોએ કઈ જગ્યાએ આવવાનું હોય છે, તમને સાચી વાત કરું, નથી ખબર એ જગ્યાએ આવવાનું છે. અત્યારે બધા લોકોને ખબર છે, તમે એવા કોર્નર ઉપર આવી જાઓ છો કે તમને ખબર નથી, એનો સાક્ષાત્કાર થઈ જાય છે. એટલે તમારી અનંત યાત્રા થઈ ગઈ. તમે એમ સમજો, તમે બ્રહ્મણાના પ્રદેશમાં છો જ નહીં, તમે બ્રહ્મણા કરી જ ન શકો. એમ એટલી વસ્તુ છે. આ તમને ભલે આ લાગતું હોય નામોસી જેવું, અહંકારને આ નામોસી લાગે, પણ નામોસી નથી. આ નામોસી નથી. તમારા ઘણા જન્મ કપાઈ ગયા આના તારા. કોઈ આ સાથે કપટ કરી જાય એવું પણ બને. આપણે એવા કામ થઈ ગયા હોય તો કપટ કરી જાય કે ના, એટલે ના એની અંદર તમને હું કાલની જ વાત કરું કે ઓલા પોપકોર્ન લેતો હતો હું. પોપકોર્ન લેતો હતો એ વ્યક્તિ છોકરો હતો. એટલે છોકરાએ થોડી વાત કરી. પછી વાતમાં એને મુદ્દો રજૂ કર્યો કે મારી આગળ ચંપલ નથી, મારી આગળ આ નથી, મારી આગળ ગરીબી છે. એટલે એનો ભાવ મને પકડાઈ ગયો કે એને જોઈ છે કઈક વસ્તુ. એટલે મેં ઇમોશનલી આપણને બનાવતો હતો. તો હવે તમારી આગળ જયારે દ્રષ્ટિ છે ત્યારે તમને ખબર છે કે આ ઇમોશનલી આપણને બ્લેકમેલિંગ કરવા માંગે છે કે જેથી તમે આપો ને. એટલે એના અંદરનો ઈરાદો આખો તમે જોઈ લીધો. તો તમે ઈ પગલું ન ભર્યું. જયારે ઈ પછી ક્યારેક આપણને વિચાર આવશે ત્યારે કરશું. પણ એમ કે આ આપણને અત્યારે બનાવટ કરી રહ્યો છે એ તમને ખ્યાલ આવે કે અત્યારે ઈ કઈક લેવા માંગે છે, કઈક તમે આખું જોઈ લીધું એનું તંત્ર, તમને છેતરી નહીં આગે ના. એટલે જયારે તમારી આગળ પ્રેઝન્ટ મોમેન્ટ હશે ને, તમે એક્ઝેક્ટ એના અંદરના ઠેઠ લગીને તમે વહી જશો કે એ શું કહેવા માંગે છે. એ ભલે વાત સાચી કરે છે બિચારો ના, એટલે એને પ્રોબ્લેમ છે ની ના નથી, પણ એ અંદરનું એક રચના છે કે ઇમોશનલ બ્લેકમેલિંગ કરે. એટલે બીજા લોકોને એમ થાય કે હાલો અને મદદ કરી દે, તો એને આપણો ઉપયોગ કરી લીધો. એને એટલે ઇન્સ્ટિટ્યુટ સેન્ટર જ છે એનું, અને એને આપણો ઉપયોગ કરીને આપણે એટલે ખરેખર જાગૃતિ આવશે ને તમને બનાવી નહીં શકે. હે ના, કઈ આપ્યું નહીં મેં. એટલે હું ખાલી લીધું ના, ખાલી પૈસા જ આપ્યા, બીજું કઈ ના આપ્યું. ના બધું હતું મારી આગળ, હું આપી શકું એમ હતો, પણ મેં કીધું આપવું નથી. આ છે ને એક આ લુચ્ચાઈ કહેવાય, એક પ્રકારની લુચ્ચાઈ. ના, એટલે એ તો ઇનબિલ્ટ હોય અંદર.
અંદર ઇનબિલ્ટ જ હોય. તો લાખું થઈ જાય આખે. જો તાર શીખી ગયો હોય કે માગે કામ આવે એ તો છે. ભલે રહ્યો. એટલે અમુક નું તમે જાગૃત થશો ને તમને કોઈ છેતરી નહીં આગે. અને તમે છેતરાવું હોય તો તમે છેતરાઈ શકશો. હા. એટલે એવું છેતરાવાથી જ મળે. ના લોભ હોય તો છેતરાઈ ગયા હોય આપણે. હે? હા, લોભ જ હોય. લોભ જ હોય. લોભ અંદરની વસ્તુ જ છે.